હું ગરમી હું ઠંડી. આજા બેન વાત કરી આજે ઠંડી તારો ખોફ એટલો બધો હોય ને તે પબ્લિક એક થી બે મહિના નાતી નહીં અને આવડથી આવડો મોટો છોકરો મોઢું ધોઈને કોમ ચલવા. હા બોલતી રે. તારો ખોફ એટલો બધો વધી ગયો ને તે નેનો મોટો છોકરો હુંદી લઈને ને કોઈ ગોદરામી બારે નહીં નીકળતું. હા બોલતી રે. અને હમણાં તારી એવી દહેશત વધી જાય ને તો તું ખાતા પછી વધારે લાગી અને આ જ કારણે લોકો નાનાથી લઈને મોટા હુંદી એરા બધા ગરમ પાણી કરીને પીવા. બસ ગરમી બસ. તને એવું લાગે મને તારી કોઈ ખબર નહીં. તું જાન આવીને તને એસીના પંખાના ભાવ વધી જાય અને લાઈટ બિલે વધી જાય. બોલતી રે અને બીજી એક વાત, તું જાન આવે છોકરો બિચારો ગરમી નળીઓ થઈ જાય. બિચારો છોકરો 4 મહિના ખની તૂટી જાય. આઈ લાઈક ઇટ. બોલતી જા. એ ગરમી તને એવું લાગે મને તારી કોઈ ખબર નહીં હોય. પબ્લિક જેમ સંડાસમાં જતા બીવાય ચમકો પબ્લિક રીલમ સેલ ટાઈમ બહાર ના કરે એટલે તારે બીવાય. એ ઠંડી તું મારી ગરમી હજુ ઓળખતી નહીં. એ ગરમી તારી ગરમી સંડાસ ઊંધી એ ઠંડી તું બહુ ના બોલે બરોબર, નકર જેટલી પડે ને એસી ને કુલર બધું બારી મેલે. હે 150 ની મોની તું એટલી બધી જબરી હશે ને તું નાકો થઈને ઊંઘી રહે. એ ઠંડી મારાથી હાથ મિલાઈ લે, હું ગરમીમાં શેરડીનો રસ પીવડાય. હે સોની મોની ઠંડીમાં ચા પીવાનો શેરડીનો રસનો બહુ ના હોય. ઠંડી જસ્ટ કૂલ. ચલ આઈ એમ નોટ લાગતા આ જેવા ફૂલ. એ ઠંડી અમે વાઘ છીએ. એવું હોય તો બતાય પૂંછડી.